આવતીકાલ તારીખ 29/7/2026 બુધવારના રોજ ગુરુ પૂર્ણિમા છે. ગુરુનો મહિમા શાસ્ત્રોમાં અથાગ લખાયેલો છે કે ગુરુ વગરનું જીવન બહેતર છે. એક હળાયા ઢોર જેવું, સાદી ભાષામાં કહી તો હળાયા ઢોર જેવું ગુરુ વગરનું જીવન છે. નુગરો માણસ નકામો છે. ગુરુ છે એ આ જીવની લગામ ગુરુ એના હાથમાં રાખે છે અને ગુરુ આ જીવને સતમાર્ગે દોરવામાં બહુ મદદગાર થાય છે. ગુરુના મંત્રની જરૂર છે. જીવનમાં ગુરુની જરૂર છે. ગુરુ વગરનું જીવન વ્યર્થ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. જો ધ્યાનનું કોઈ મૂળ હોય ને તો એ ગુરુ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. પૂજાનું જો કોઈ મૂળ હોય તો એ ગુરુના ચરણની પૂજા કરવી. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. મંત્રનું જો કોઈ મૂળ હોય તો ગુરુનું વાક્ય છે. ગુરુનું એક એક વાક્ય મંત્ર સમાન સમજી અને એમનું પાલન કરવું જોઈએ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જો મોક્ષ મેળવવાની ઈચ્છા હોય ને તો ગુરુને પ્રસન્ન કરો. ગુરુની કૃપા થાય તો જ મોક્ષ મળે છે, નકર મોક્ષ મળતો નથી. માટે આવતીકાલનો દિવસ ગુરુ પૂજન માટે શ્રેષ્ઠ છે. ગુરુ દીક્ષા લેવા માટે શ્રેષ્ઠ છે. અને કદાચ દૂર હોય, ગુરુના શરણમાં આપણે જઈ ન શકતા હોય તો એમના ફોટાની પણ પૂજા કરી શકાય છે અને માનસિક રીતે પણ પૂજા કરી શકાય છે. ગુરુની ચરણની પૂજા, ગુરુને પુષ્પહાર, યથાશક્તિ દાન દક્ષિણા અને ગુરુની પરિક્રમા, એના ચરણ પંખાળવા, આ બધી ગુરુ પૂજાનો મહિમા છે. આવી રીતે ગુરુ પૂજા થવી જોઈએ. માટે અવશ્ય ગુરુનું મહત્ત્વ શાસ્ત્રમાં બહુ લખેલું છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર પ્રથમ સ્કંધની અંદર 8મો શ્લોક આવે છે કે ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છન્તે ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી કદાચ પ્રાપ્ત થઈ જાય તો જગતનું સર્વ સુખ આપણને મળી જાય છે. કલ્પવૃક્ષ કદાચ પ્રાપ્ત થઈ જાય તો સ્વર્ગની સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ જાય છે. પણ જો વૈકુંઠની પ્રાપ્તિ કરવી હોય તો એ ગુરુના આદેશનું પાલન કરી, ગુરુના મંત્રનો જપ કરી અને ગુરુને પ્રસન્ન કરી અને ગુરુ કૃપા જો થાય તો ગુરુ વૈકુંઠમાં આ જીવને મોકલી શકે એટલી શક્તિ ગુરુ મંત્રની અને ગુરુ કૃપાની હોય છે. જીવનમાં અવશ્ય ગુરુ હોવા જોઈએ. તો કાલનો દિવસ ગુરુ પૂજન માટે શ્રેષ્ઠ છે. સૌ પોતપોતાના ગુરુની પૂજન કરજો, યાદ કરજો અને તમામ સંતો આ જગત માટે ગુરુ સમાન જ છે. જે તમને મંત્ર દીક્ષા આપી છે એ ગુરુ શ્રેષ્ઠ છે. બાકી સર્વે સંતો આ જગતને ગુરુ સમાન જ માનવા જોઈએ. કારણ કે કોઈને કોઈ પાસેથી કાંઈ ને કાંઈ થોડું ઘણું જ્ઞાન માણસને પ્રાપ્ત થતું જ રહે છે અને જે જ્ઞાન પ્રાપ્ત થાય તે હંમેશા ગુરુ સમાન જ કહેવાય છે. માટે કોઈ પણ સાધુ સંત મળે તો એને ગુરુ સમાન માની અને વંદન કરવા. હરિ ઓમ, જય ભગવતી.